કયા બજારમાં? કોલેજોમાં. કેવું સરસ જવાબ આપે છે. કોલેજોમાં કે છે. કયા ભાવથી વેચાય છે? સોનાના ભાવે બંગડીઓ વેચાય, પેલી હીરાના ભાવે બંગડીઓ વેચાય. બધે એવું મળી આવે નહીં. એવું નથી. કેટલીક તો સોનું આપે તોય ના લે, ગમે તેવું આપે તોય ના લે, પણ બીજી તો વેચાય જ નહીં. આજની સ્ત્રીઓ સોનાના ભાવે ના હોય તો બીજાના ભાવે પણ વેચાય, ગમે ભાવ વેચી જાય એમ કે છે. અને માંસાહાર ક્યારેય ના કરતો હોય પણ 2-3 દાડાનો ભૂખ્યો હોય તો મરી જવાના તૈયાર થાય છે કે માંસાહાર કરે કે કરે જ નહીં, ગમે એવું થાય. અને બોલે ખરો, મરી જઈશ પણ હું કશું કરું નહીં, કોઈ દાડો ના કરું. ભૂખે મરી જવાય તો ભલે, પણ એને 2-3 દાડા થાય ને ભૂખમાં મરી જવાય એવું લાગે તો, કોઈ દેખાડે તો કરી નાખે કદાચ જીવવા માટે. દાદા કે કરી જ નાખે, અને ત્યાં ના કરે એ સતી કહેવાય. મોડે બોલ્યો તો એનું જ એવું જ હોય, એને મરી જવાય તોય ના કરવું. એટલે આ વિષયને લઈને સ્ત્રી થયો છે ફક્ત એકલા જ વિષયથી જ, અને પુરુષે ભોગવી લેવા માટે એને એન્કરેજ કરી અને બિચારીને બગાડી. બરકત ના હોય તો એનામાં બરકત હોય ને એવું મનમાં માની લે ત્યારે કહેશે કે માની સાથી લીધું. શી રીતે માને? પુરુષોએ કઈ કર્યું જ એટલે જાણે કે આ કહે છે એમાં ખોટું શું છે. એના મેળે માની લીધું. એવું ના હોય. તમે કહ્યું હોય તું બહુ સરસ છે, તારા જેવી તો સ્ત્રી હોતી જ નથી. એને કહીએ કે તું રૂપાળી છે તો એ રૂપાળી માની લે. આ પુરુષોએ સ્ત્રીઓને સ્ત્રી તરીકે રાખી અને સ્ત્રી મનમાં માને છે કે હું પુરુષોને બનાવું છું, મૂર્ખ બનાવું છું. આમ કરીને પુરુષો ભોગવીને છૂટા થઈ જાય છે. એની જોડે ભોગવી લે, જાણે કે આ રસ્તે ભટકવું હોય. બહુ સમજાતું નહીં ને? થોડું સમજાયું. ઓલું કે છે ને કે એ વિષયને લઈને સ્ત્રી બને, એ જરાક સમજાવો ને, ખબર આ વિષય કે છે ને વધારે મેન અને વિમેનમાં વિષય સ્ત્રીમાં વધારે છે. એ પરમાણુ વધ્યા એટલે આ પછી કપટની બહુ જ છે ને તો વિષય. એટલે સમજાય છે કમ્પ્લીટ. પ્રશ્ન કરતા કે પહેલા પુરુષોને કઈ વાંક નથી, એવી રીતે સત્સંગ જો ચાલતા હતા. પણ આજે વાત નીકળી ત્યારે જ લાગ્યું કે પુરુષ પણ આ રીતે જવાબદાર બહુ મોટો બની જાય છે. દાદા કે પુરુષ જ જવાબદાર છે, સ્ત્રીને સ્ત્રી તરીકે રાખવામાં પુરુષ જ જવાબદાર છે. પ્રશ્ન કરતા કે હા દાદા, એટલે એવું નથી કે સ્ત્રી જે છે એ લાંબા જન્મ સુધી સ્ત્રીના અવતારમાં રહે એવું નક્કી નથી, પણ એ લોકોને ખબર પડતી નથી એટલે એનો ઉપાય થતો નથી. દાદા કે ઉપાય થાય તો સ્ત્રી પુરુષ જ છે, એ ગાંઠને જાણતા જ નથી બિચારા. અને ત્યાં આગળ ઇન્ટરેસ્ટ આવે છે, ત્યાં મજા આવે છે કે પડી રહે છે, અને કોઈ રસ્તો આવું જાણે નહીં ને એટલે દેખાડે જ નહીં. એ ફક્ત સતી સ્ત્રીઓ એટલી જ જાણે. સતીઓને એના ધણી, એક ધણી સિવાય બીજા કોઈનો વિચાર જ ના કરે, અને ક્યારેય પણ નહીં. એનો ધણી તરત ઓફ થઈ જાય, જતો રહે તોય નહીં, એ જ ધણીને ધણી જાણે. હવે સ્ત્રીઓનું બધું કપટ ઓગળી જાય. કોનું કપટ ઓગળી જાય? સતીઓનું, સતી સ્ત્રીઓનું. જે સ્ત્રી બિલકુલ સતી તરીકે કામ કરે છે, બધા રોગ મટી જાય એના. દાદા અત્યારે અમે તમારા જ્ઞાનથી અને અમારા દોષો આપણે બતાવીને અમારાથી પણ સતી થવાય ને. દાદા કે સતી તો પહેલેથી થયા ના હોય, અને બગડી ગયા પછી એ પણ સતી થવાય. જ્યારથી નિશ્ચય કર્યો ત્યારથી સતી થઈ શકે. લે હવે કર નિશ્ચય પાક્કો. અને જેમ એ સતી, પ્રશ્ન કરતા જેમ એ સતીપણું સાચવીએ તેમ
કપટ ઓગળતું જશે. દાદા કે સતી પણ તું કર્યું એટલે કપટ તો જવા જ માંડે એની મેળે જ. તમારે કશું કહેવું ના પડે. તો પેલી મૂળ સતી એ જન્મથી જ સતી હોય એટલે એને કશું પહેલાનો ડાઘ હોય નહીં. કે તમારે પહેલાના ડાઘ રહી જાય એને કરી અને ફરી પાછા પુરુષ થાય. પણ પુરુષમાં પુરુષ છે તે થયા પછી બધા પુરુષ સરખા ના, કેટલા સ્ત્રી જેવા પણ પુરુષ હોય એ થોડા સ્ત્રીના લક્ષણ રહી જાય ને પછી કપટ જો ઓગળી ગયું પછી તમે વખતે સતી પણ જો આવે તો ખલાસ થઈ જાય. પુરુષ હોય તો એ સતી જેવું ક્લિયર થતું જાય તો ખલાસ થઈ જાય. સતીપણાથી બધું ખલાસ થઈ જાય. એટલી સતીઓ થયેલી એનું બધું ખલાસ થઈ જાય ને એ મોક્ષે જાય. સમજાય છે થોડું? મોક્ષે જતા સતી થવું પડશે. હા, જેટલી સતી થઈ એ મોક્ષે ગઈ, નહીં તો પુરુષ થવું પડે. પુરુષો ગોળા હોય બિચારા, જેમ નચાવ નાચે બિચારા બિચારા. કયું પેજ છે નિર્મા? 450 449 થી છે આગળ. બધા પુરુષોને સ્ત્રીઓએ નચાવેલા. સ્ત્રીઓમાં એક સતી એકલી જ ના નચાવે. સતી તો પરમેશ્વર માને પતિને. આવું જીવન બહુ ઓછાનું જોવા મળે. પ્રશ્ન કરતા કે દાદા કે હા, ક્યાંથી આ કળિયુગમાં? સતયુગમાં એ કોઈક જ સતીઓ હોય, અત્યારે કળિયુગમાં ક્યાંથી હોય? પછી દાદા કે છે ત્યારે લોક કહે કે મોક્ષ પુરુષનો જ થાય, સ્ત્રીનો મોક્ષ થાય નહીં. એ તો એ મેં એમને કહ્યું છે કે આ સ્ત્રીઓનો પણ મોક્ષ થાય. સ્ત્રીઓનો જલ્દી મોક્ષ ના થાય. કેમ ના થાય? ત્યારે કહે કે એમને કપટની મૂળની ગ્રંથિ બહુ મોટી છે. પુરુષોને આવડી ગાંઠ હોય તો એમને આવડી સુરત જેવી ગાંઠ છે. સ્ત્રી પણ મોક્ષે જશે, ભલે બધા ના કહેતા હોય, પણ સ્ત્રી પણ મોક્ષને માટે લાયક છે. કારણ કે એ આત્મા છે અને પુરુષોની જોડે ટચમાં આવે છે. તેનો પણ ઉકેલ આવશે. આ સ્ત્રી પ્રકૃતિને મોહ બળવાન હોવાથી બધું ટાઈમ લાગશે. એટલે અમે રસ્તો દેખાડીએ છીએ. અમે એટલે પેલી કપટ ગીતા લખાવડાવી છે. એમને કપટ ગીતા લખી આપી છે. રોજ કપટ ગીતા વાંચે. શાસ્ત્રકારો લખે છે કે સ્ત્રીનો મોક્ષની એટલે શા માટે આવું લખો છો વગર કામનું? પુરુષોનો અવતાર આવશે અને મોક્ષ થવાનો જ. સ્ત્રીનો મોક્ષ એટલે એ લિંગની ભાંજગડ છે. પ્રશ્ન કરતા કે એટલા લિંગે મોક્ષે ના જવાય, પુરુષ લિંગે જ મોક્ષે જવાય? લિંગ બદલાઈ જાય એટલે જો પુરુષાર્થ કરે તો લિંગ બદલાઈ જાય, પણ જો આવું કરે તો આટલું બોલવાથી તો પુરુષાર્થ બંધ પડી જાય છે સ્ત્રીઓનો. પ્રશ્ન કરતા કે હા, એ પુરુષાર્થ મન પડી જાય. દાદાશ્રી કહે છે મન અને પુરુષો સ્ત્રી થાય છે ને અને સ્ત્રી પુરુષો થાય છે. એ બધું મોહને આધીન છે. જે કોઈ આત્મા જાણે ને આત્મજ્ઞાનીની સેવામાં પડે એનો ઉકેલ આવી જાય. સ્ત્રીને 2 અવતાર વધારે થાય પણ કાઠું કઠોર છે, મજબૂત. પ્રશ્ન કરતા પણ સ્ત્રીના અવતારમાંથી સીધી મોક્ષે ના જાય, પણ સ્ત્રીના અવતારમાંથી કૃષ્ણ અવતારમાં આવીને પછી મોક્ષે જાય. દાદા કે હા, પછી જાય, પણ એમને એમ ના જાય. મલ્લીનાથ ભગવાન ને એ તો એને સ્ત્રીનો ભોગ નહીં, તો ખાલી આકાર જ હોય, ભોગ હોય નહીં ને. અને મહાવીર ભગવાનનો ભોગ હતો 30 વર્ષ સુધી. આ મલ્લીનાથ ભગવાનને ભોગ જ નહીં. ભોગ હોત તો તીર્થંકર પણ રહેત નહીં, ખાલી આકાર જ હતો. એટલે આ બધું સ્ત્રીને ભોગવવાનું નથી. આ પુરુષોને આ બધું સરખું જ છે. આ બધું સ્ત્રીને ભોગવવાની નહીં. સ્ત્રી શક્તિ છે, એ મોક્ષને માટે તૈયાર થઈ શકે એમ છે. મોક્ષે ના જાય એક તો સાપેક્ષ વાત લખેલી છે, નિરપેક્ષ નથી લખેલું. સ્ત્રી મોક્ષે ના જાય તો નેમિનાથ ભગવાનની રાજુલ જાય ને બીજાની ના જાય એમ ત્યાં કઈ ખટપટો છે? પ્રશ્ન છે. પ્રશ્ન છે. હા, સ્ત્રી વેદે ઘણા મોક્ષ પામેલા. આ એક બહુ સરસ છે. વેદથી ના થાય, વેદ જાય તો જ થાય. સ્ત્રી દેહ મોક્ષ થયો છે, થાય, પણ સ્ત્રી વેદથી ના થાય. એટલે વેદ એટલે વેદના ભોગવું. એ ભોગ ના હોય.
પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ. કોઈ પણ વેદ રહ્યો હોય ત્યાં સુધી મોક્ષ ના થાય. પુરુષનો ના થાય વેદ રહ્યો હોય ત્યાં બરાબર. સુધી. વેદ એટલે શું? સ્ત્રીને સ્ત્રી વેદ એટલે જ્યાં સુધી સ્ત્રી વેદ છે ત્યાં સુધી પુરુષ તરફનું એને આકર્ષણ છે. જ્યાં સુધી પુરુષ વેદ છે ત્યાં સુધી સ્ત્રી તરફનું આકર્ષણ છે. પણ એ વેદ જ ના હોય તો પછી એ આ વિષય રહ્યો જ નહીં ને, ઉડી ગયો, ખતમ થઈ ગયો. આગળ આવે છે ના, એ પહેલા પુરુષ તેને સ્ત્રી વેદે મોક્ષ ના થાય કોઈનો, એ સ્ત્રી વેદે એ મોક્ષ ના થાય. એ તો જે થયેલા ને તે વેદ હતો જ નહીં એમનો. વેદ વગરનો આકાર હતો. સ્ત્રીનો આકારનો વાંધો નથી, પણ વેદ ના હોવો જોઈએ. એટલે સ્ત્રીઓને મોક્ષ, સ્ત્રીઓ મોક્ષે ના જાય એવું કેટલાક શાસ્ત્રો કહે છે. પણ આપણે અહીં તો જાય, પણ આપણી અહીં પછી એક પ્રતિક્રમણ કરવું પડે છે મોટું જબરજસ્ત. ત્યારે પ્રકૃતિ નાશ થાય છે પ્રતિક્રમણથી. દાવો જોઈ ચોપડી પેલી કપટ ગીતા. ઓ એમ ત્યારે પાછી એ માગે છે દાદા. ઓકે. એ રહી છે. હા. કેટલાક પ્રશ્ન કરતા કેટલાકને એમ કહે છે કે સ્ત્રીઓથી અમુક ધાર્મિક કાર્ય ના થાય, પુરુષોથી જ થાય. દાખલા તરીકે અમુક મંત્ર છે તો કે સ્ત્રીઓથી ના બોલાય, પુરુષોથી જ થાય. તે આવા છે તે બધા જે તફાવતો છે નિયમોમાં, એ શું જરા એનો ખુલાસો કરી આપો. દાદા કહે છે બહુ ધ્યાન રાખવું નહીં એ તફાવતોમાં. આપણે આપણી મેળે મંત્ર કર્યા કરવા, પણ એમ બહાર ના કહ્યું કે સ્ત્રીઓ કરે તો વાંધો નથી. નહીં તો ઝઘડા કરે ઉભા. એટલે ઝઘડા થાય નહીં અને આપણું કામ કાઢી લેવું. વાતમાં કશો માલ નથી. વાતો કરે છે તેમાં ધર્મને માટે કશો ભેદ નથી. તમારે કરો તો કરી લેજો, લોકોને કહેવા ના જશો, નહીં તો ઝઘડા કરશે એમ કહે છે. મહાત્માઓને ના, આ તો બહારની વાત છે. મહાત્મા કેવા બધી મંત્ર મંત્ર ની કઈ વાત જ રહી હોય. ક્રમિકમાં એટલે આ કહે છે કે તમારે કરવી હોય તો કરી લેજો, પણ બહાર નહીં કે. ના, જે પૂછે છે એને જ કહે છે. ઓ એમ. પાછળ ઓલું કહે છે કે સ્ત્રી પુરુષોના ટચમાં આવે એટલે પુરુષ થાય. દાદા ટોકિંગ અબાઉટ આત્મા ને. ના, એવું નથી. એની જરાક સમજણ ના પડી તો મને. વેદ એમાં દાદાએ આમાં તો નથી બહુ લખ્યું, પણ એક છે ને સ્ત્રી પુરુષ પરણે એટલે એકબીજાના ટચમાં આવે છે ને, એકબીજાના પરમાણુની આપ-લે થાય છે ને, જેના સંગમાં જાય એનું થાય ને. એટલે એ સ્ત્રી પુરુષોના ટચમાં આવે છે એટલે એનું એ લે છે, પછી પુરુષો સ્ત્રીનું લે ને તો એ માર્યો જાય પાછો. એટલે ડબલ બેડ ના પાડે દાદા. એકબીજાના પરમાણુની અસર રહે ને, ઓલાના કપટના અને મોહના પરમાણુ. મોહ ના જાય, કપટ ને વાર લાગે પણ મોહ ના જતા રહે. મોહ પછી કપટ આવે. પેલું મોહ પેસે પછી કપટ. એટલે કે વાપસર મોહ હોય કે બહુ આસક્તિ હોય ને સ્ત્રીની તો પછી આવતો બહુ સ્ત્રીનો કરવો પડે. એમ પુરુષને વિમેન માટે બહુ આસક્તિ હોય તો the man can become a woman. woman મોહ વધ્યો ને સમજાયું ને, એટલે બચુલા સમજી ગયા. શું દેતાડી નિર્મા સોરી આ તો વાંચ્યું જ નથી. ઓલા તો સંક્ષિપ્તમાં જ ઓલું કઈ પણ ઓલું ટ્રાન્સલેટ કરવામાં બહુ હેલ્પ કરે, કારણ કે દાદા શું કહે છે એને સમજાવવાનું પછી પણ તમને ના સમજાય ને તો પછી તમે આ મોટું વાંચીને પછી સમજો ને તો વધારે ક્લિયર થાય તમને. think about that. You can get the exact words. શિરીષભાઈ ને અમે જ્યારે we were having problems with the small one, we went to the big one. Okay, busy, we never thought about referring to the big one. તમને you are clear. હા, પછી ખુલી જાય. ટ્રાન્સલેટ બેટર. તેમ છતાં નિર્મા આપણે કપટ ગીતાની અમે કપટ ગીતાની કોન્ટેન્ટ્સ નથી જાણવી, પણ કપટ ગીતાની હિસ્ટ્રી કહેશો કે ક્યારે ને કેવી રીતે દાદાએ લખાવી ને એવું બધું? એ તો કહેવાય ને હા
આપણે કોન્ટેન્ટ્સ નથી જાણવી ખાલી ફોર રેકર્ડ ફોર ધ રેકર્ડ. હા 85 માં હા હા 85 માં હતું તો ઉકરીજમાં એમ ટેનેસી. ત્યારે દાદા થોડા માંદા હતા એટલે બહુ સત્સંગ નતા આપતા, એટલે આપતા હતા પણ અમુક ટાઈમ આપતા હતા. પછી ખબર નહીં એમને નીરુબેન ઉપર જબરજસ્ત કૃપા ઉતરી ખૂબ એમને, એટલે એમને 3 દિવસ સુધી નોન સ્ટોપ કપટનો અને મોનો સત્સંગ કર્યો. 3 days કન્ટિન્યુઅસ. ઓલ મેન બધા બહાર જ બેસે. આઉટ. નીરુબેનના હોય પછી એમ પેલા તરુબેન હતા અને શાંતાબેન હતા, હા હા 3 ઓનલી. બાકી બધી લેડીઝ પણ બહાર, જેન્ટ્સ પણ બહાર. પછી દાદા 3 દિવસ સુધી મેં આવરણ તોડવા એટલું સમજાવે, એટલું પૂછપૂછ કરે, પણ એ શબ્દોથી સમજાય પણ અંદર એક્ઝેક્ટલી ક્લિક નહોતું થતું. એ કહે ને કે આપણે બિલીફ તૂટે ને, બિલીફ નથી તૂટતી. બહુ 3 days સવારથી લઈને રાત્રે સુતા સુધી વચ્ચે થોડો 2 કલાકનો બ્રેક હોય. નોન સ્ટોપ 3 days કરેલું. પછી દાદાએ કોઈ કહે તમે લખી લાવો તમારું, 3 જણાને કહું તમે લખો ને એની એક આપણે નોટ બનાવી કે જે કામ લાગે તમને પછી રોજ વાંચવા માટે. એટલે 3 જણાએ લખ્યું, નીરુબેને લખ્યું, એ લોકોએ લખ્યું. પછી નીરુબેને એડિટ કરીને એનું નાનકડી એ બનાવી. દાદાએ જોયું કે દાદા બહુ ખુશ થયા કે મને બહુ વખત કેટલા વર્ષોથી મને અંદર હતું કે આ એકચ્યુઅલી એમને તો ચોખ્ખું જ કહ્યું કે મારે તો નીરુબેનનું આ કરવું હતું પણ આ તમે 2 જણા વચ્ચે ફાઈ ગયા કે છે. એમ કહ્યું. મારે નીરુબેનનું ઓપરેશન કરવું હતું પણ તમે વચ્ચે આવી ગયા કે છે. દાવ મળી ગયો તમને. પછી મને જડતું નહોતું કે છે કે આ અક્રમથી આ લોકોનો મોક્ષ તો થઈ જ શકે, કેમ ના થાય, સ્ત્રીઓનો પણ મોક્ષ થાય. પણ મને જડતું નહોતું કે આ લોકોને કઈ રીતે આમાંથી રસ્તો બતાડું. ત્યાં કપટ ગીતા મને જડી ગયું. એટલે પછી ત્યારથી એમણે પહેલાં તો ના જ પાડી હતી કોઈને આપશો નહીં. 1-2 જણને જ કહ્યું હતું ઇન્ડિયામાં આપશો, એ લોકો જ આના માટે લાયક છે, બીજી બધી બહેનોનું કામ નથી લાગે એવું કે છે. પછી વળી ઇન્ડિયા આવીને ધીમે ધીમે બધાને ખબર પડેલું. એ જ પાછા પોતે બોલે, બધા કહેતા દાદા જ કે લાવો જોઈ પેલી ચોપડી એવું કે આ પછી ભર સત્સંગમાં આ કર્યું હતું. ઓ એમ તોફાન. એટલે એના બધા જે કોન્ટેન્ટ છે નીરુમાં દાદાના ઓન સ્પોકન